હવે વાત કરવી છે જૂનાગઢની એક કન્યા છાત્રાલયની, જ્યાં વિદ્યાર્થીઓને સુવિધાઓનો કકળાટ છે। વિદ્યાર્થીનીઓ આવી રીતે ભણશે સવાલ ઉઠી રહ્યો છે। ડોક્ટર આંબેડકર કન્યા છાત્રાલયની દીકરીઓનો રોષ ફાટી નીકળ્યો, જ્યારે છેલ્લા ઘણા સમયથી તેમને હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવે છે। રૂમ બાથરૂમ સહિતની દિવાલો એકદમ બિસ્માર છે। વિદ્યાર્થીનીઓના રોષ બાદ કલેક્ટરે પણ મુલાકાત લીધી। સૌથી પહેલા આ એક દ્રશ્યો જોઈ લો। કાચી રોટલી, પાણીવાળી છાશ અને છાશ જેવું દૂધ અહીંયા આપવામાં આવે છે વિદ્યાર્થીનીઓને। સાથે જ ખાવામાં જીવાત નીકળતા હોય છે, જાણે જેલના કેદીઓને ખાવાનું પીરસાતું હોય એ પ્રકારનું ખાવાનું આ વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે, જે દેશનું ભવિષ્ય છે। આ બાબત જ્યારે કલેક્ટરના ધ્યાને આવી, કલેક્ટર ત્યાં પહોંચ્યા હતા અને કલેક્ટરે એવું કહ્યું કે કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને કાર્યવાહી કરાશે। વોર્ડનનો પણ ખુલાસો પૂછવામાં આવશે તેવું કલેક્ટરે નિવેદન આપ્યું। હોસ્ટેલમાં આવે જે જમવાનું બનાવવા માટે વપરાય, તો એના માટે એક દીકરીઓમાંથી જે કમિટી બનાવશું કે જ્યારે આ સામાન આવે ત્યારે ચેક કરશે અને રિપોર્ટ આપશે, અને એ રિપોર્ટ જે છે સમાજ કલ્યાણ અધિકારીને પણ એ સબમિટ થશે અને એના થ્રુ મને સબમિટ થશે। ઉપરાંત જે હાઇજીન છે એને ચેક કરવા માટે પણ દીકરીઓ પાસેથી અમે એક કમિટી બનાવડાવીશું અને એ લોકો ચેક કરશે ને જરૂરી જે પેમેન્ટ કોન્ટ્રાક્ટરને થતું હોય એ કન્ડિશન ફૂલફિલ થતી હશે પછી અમે એને કરશું। આ હોસ્ટેલમાં સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજે ડિનર આપવામાં આવતું હોય છે, એટલે આ ત્રણેય સમયે દીકરીઓમાંથી જ એક કમિટી બનાવશું કે જે એટ અ ટાઈમ જે મેનુ પ્રમાણેનું એને ભોજન મળે છે કે નહીં અને એ જે ભોજન મળે છે એની ક્વોલિટી જળવાય છે કે નહીં, એ રિપોર્ટ પણ અમને દીકરીઓમાંથી બનાવેલી જે કમિટી છે એ સુપરત કરશે અને એ સુપરત થયા બાદ યોગ્ય હશે તો જ સંબંધિત જે કોન્ટ્રાક્ટર છે એમને એનું પેમેન્ટ મળશે। અધરવાઇઝ જો રિપોર્ટ યોગ્ય નહીં હોય તો એનું પેમેન્ટ અમે કરશું નહીં। વાત ત્યારે સામે આવી જ્યારે કલેક્ટર મુલાકાત લેવા માટે ગયા હતા અને વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો। ન જાણે કેટલા સમયથી વિદ્યાર્થીનીઓ આ દર્દ સહન કરતી હશે। સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અતુલ, કેટલા સમયથી આવું ચાલતું હતું આ હોસ્પિટલ, માફ કરશો, આ હોસ્ટેલમાં શું ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે કે કેમ? જી માનથી ચોક્કસ જણાવી દઉં કે જે રીતે આ ડોક્ટર આંબેડકર કન્યા છાત્રાલયનો જે કિસ્સો છે તે સામે આવ્યો છે, તેમ માત્ર ભોજન હલકી કક્ષાનું આપવાનું છે તે તો બાજુ કર્યું, પણ સાથે સાથે હોસ્ટેલના દ્રશ્યો સામે આવ્યા છે કે જેના ટોયલેટ બ્લોક છે કે જેની દિવાલો છે, ખાસ કરીને જે વિદ્યાર્થીનીઓ જે રૂમમાં રહેતી હોય એ બેડશીટ કે ગાદલા ઉપર કોઈ પણ પ્રકારના જે બેડશીટ તે પણ નથી, અને ખોરાકને લઈને અનેક પ્રકારની ફરિયાદો છે તે વિદ્યાર્થીનીઓએ કરી હતી। પણ ગઈકાલે સાંજે જે વિદ્યાર્થીઓને ભોજન પીરસવામાં આવ્યું હતું તેમાં વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે તેમાં જે ફૂગ છે તે થઈ ગઈ હતી, શાક છે તેમાં કાંઈ હતું નહીં, અને જે ભોજન પીરસવામાં આવ્યું હતું તેમાં અનેક પ્રકારની ક્ષતિઓ, તેને લઈને એ લોકોએ ભોજનનો બહિષ્કાર કર્યો હતો। ત્યારબાદ જે સમાજ કલ્યાણ અધિકારી છે તે સ્થળ પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેને લઈને ધ્યાન રાખવામાં આવશે। ત્યારે આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાવસિયાએ પણ આજે ડોક્ટર આંબેડકર કન્યા છાત્રાલય છે ત્યાં પહોંચ્યા અને ત્યાં જે અભ્યાસ કરતી, ત્યાં જે રહેતી દીકરીઓ વિદ્યાર્થીનીઓ સાથે તેણે વાતચીત કરી હતી ને જ્યાંની વિદ્યાર્થીનીઓ છે તે ઘણા સમયથી આવી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે તેમ કલેક્ટરને જણાવ્યું હતું। ત્યારે કલેક્ટર દ્વારા પણ હવે આવતા દિવસોની અંદર આવું કઈ ન થાય તેની માટે આકરા પગલા ભરવામાં છે, કોન્ટ્રાક્ટરને પણ નોટિસ આપી છે, આવી રીતે વાત કરી અને એક વિદ્યાર્થીઓની કમિટી બનશે કે જે અહીં આવતી તમામ વસ્તુ પર નજર રાખશે। જી અતુલ, આભાર આપનો। કોન્ટ્રાક્ટરને માત્ર નોટિસ આપી દેવામાં આવી છે, વોર્ડન જે બહેનો છે તેમની પૂછપરછ કરવામાં આવશે, પરંતુ શું આ બધું કરવાથી એ સમસ્યાનું નિરાકરણ આવી જશે? આ સવાલ એટલા માટે કારણ કે જ્યારે એ દ્રશ્યો જોઈએ તો છત પરથી ટપકતું પાણી, છત પરથી ખરતા પોપડા, દિવાલો પરથી પોપડા ખરતા, જમીનમાં પાણી વેરાયેલું, ટોયલેટ બાથરૂમ એકદમ ગંદી અવદશામાં, અને જે ખાવાનું આપવામાં આવે છે એ પણ એકદમ ગંદુ, ગાદલા પણ ગંદા। શું આવી રીતે ભણી ગણીને આગળ વધશે આ કન્યાઓ? એ સવાલ ઉઠી રહ્યો છે। કલેક્ટરે હાલ તો સ્થળ તપાસ કરી હતી અને ખાતરી પણ આપી છે કે આગામી સમયમાં હવે આવું નહીં થાય અને આ બાબતે કડક તપાસ પણ થશે, કાર્યવાહી પણ થશે, પરંતુ કાર્યવાહી ક્યારે થાય છે તે જોવું રહ્યું। આ સાથે જ સીધું સેટમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।